હીરામાં તો વેકેશન પડી જવાનું છે. આ તો સવારમાં બરસ પકડ્યું. ઘડિયા લાઈટ વહી જતી હતી. મારે તો એલસીડી ઉડાડી નાખી. જય દ્વારકાથી બધાને આવી ગયા મારુતિ ચોક. ઓફિસે આવીને મશીન ચાલુ કર્યું તો એલસીડી બ્લુ કલર ની. મારા એન્કર ડિસ્પ્લે ઉડી ગઈ. પછી તો મશીન ને પાછું બંધ કરીને ચાલુ કરવું પડ્યું. બંધ કરીને ચાલુ કર્યું. ડિસ્પ્લે તો હારી થઈ ગઈ પણ સકડા ફરવાનું ચાલુ થઈ ગયું. બધા મશીન ના કામ કરવા મળ્યા પણ આપણા મશીન ના હજી સકડા ફરતા હતા. 9 વાગે જાય ને આપણા મશીન થઈ ગયું ચાલુ. પછી તો સ્પોટ વર્ટિકલ કરીને 57 હીરાનો લોટ લઈ આવીને બોલાવી નાખી બાકાજીકી. આ બાજુ ભાઈબંધે હવારમાં સફાઈ અભિયાન ચાલુ કર્યું. પાછું તો કે મારા વાલામાં આખું સપાતરું મેકજે. પછી લઈ લીધો 71 હીરાનો લોટ ને એને કરી નાખ્યા ગરિયા. પડી ગયો લંચ ને નીકળી ગયા જમવા. જમીન એવા તો સરપ્રાઈઝ મળી કે વેકેશન પડવાનું છે હીરામાં. હીરા વેકેશન પડશે વાત સાંભળીને આ ગમમાં છે ખુશીમાં કઈ ખબર નથી પડતી. હસદે ચહેરે ਦਾ મતલબ એ નહીં ਹੁੰਦਾ કે ਉਹਨਾਂ ਨੂੰ કોઈ તકલીફ નહીં ਹੁੰਦੀ. માઇન્ડ હીરા કાપવાની મજા આવી ને ત્યાં લાઈટ વહી ગઈ. લાઈટ તો આવી ગઈ પણ ફરીથી મશીન ચાલુ કરવું પડે એટલે અડધી કલાક તો સકડા ફરે. મારે એક ને આ ભાઈ બંધ ને મારે બે ને સેમ પ્રોબ્લેમ છે. અડધી કલાક સકડા જ ફરે. બીજા બધા તો કાપવા તક મળ્યા. 28 લઈ આવવાનું હજી કાપવાનો ચાલુ કર્યા તો પાછી લાઈટ વહી ગઈ. લાઈટ તો વહી ગઈ પણ ભાઈ કેમ ખુશ થાય. હસદે ચહેરે ਦਾ મતલબ એ નહીં ਹੁੰਦਾ કે ਉਹਨਾਂ ਨੂੰ કોઈ તકલીફ નહીં ਹੁੰਦੀ. લો પાછું ચાલુ કર્યું એટલે પાછો સકડા ફરવા મળ્યા. અડધી કલાક પાછું જધાવાનું. પછી તો કેરા સંપલ ઘા અને આવી જા પકોડા ખાવા. પકોડા ખાઈને વૈયા તો હજી મશીન ના સકડા ફરતા હતા. પછી કાપીને 54 હીરાનો લોટ. આ બાજુ ભાવેશભાઈ નાના મોની બાકાજીકી બોલાવતા હતા. આજ તો નકરા નાના લોટ આવતા હતા. 28 ના 70 હીરાના. લાગે છે ટિફિન ના નહીં થાય. પડી ગઈ રજા ને નીકળી જા ઘર બાજુ. વેકેશન પડવાની ખુશીમાં બધે વળ ખાતા જતા હતા. મજા આવી હોય તો ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.